જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણે તો વાળામાં આવી ગયા છીએ. ટાઈમ છે 12:30 થયા છે. તો આ પડી આપણું બાઇક. જુઓ વાતાવરણ એકદમ ચોખ્ખું છે. જુઓ આ છે આપણો ખાટલો. આ રાત્રે માળો બનાવ્યો છે, એના ઉપર આપણે મૂકી દઈએ છીએ ખાટલો. જુઓ પાડો ભાઈ ઊંઘ્યા છે. પાડો ત્યાં સીવણી છે તે આપણે વાર રાખીશું. આના તો રાત્રે સાપરામાં બધી છે ભેંસ. આ પડ્યો આપણે બીજો નાનો મોબાઈલ નોકિયા. અને ચાર લાવી દીધી છે. અત્યારે ચાર લાવી આપણી વેલી પેલી બધી પાડી, પેલી હોમી સગાય, પેલી ભેંસ છે એ વિવાહવાની છે, પેલી ગાય વિવાહવાની છે. આવી ભેંસ આપણો કાલે રાત્રે વિવાઈ જઈ છે. તે પાડો આવ્યો છે. પછી હારી વિવાહવાની છે. એને વાર છે 20 દાડા. અને થોડી વાર છે 3-4 મહિના. ટાઈમ થઈ ગયો છે 12:30 થઈ ગયો છે. ખાવા જવાનું છે. તો વિવેકભાઈ આવે પછી આપણે ખાવા જઈએ. તો હજી હવે ખેતરમાં જવાનું છે તો થોડો સ્વચ્છનો બતાવીશું. જો વાતાવરણ એકદમ છે, વાદળા ચોખ્ખો કર્યો હો, એકદમ ક્લીન કર્યો. વાતાવરણ થયું છે એકદમ ચોખ્ખું. તો આવો વિવેકભાઈ આવી ગયા છે વાળામાં. અને આપણે જઈએ છીએ હવે કે ખાવા. ટાઈમ થયો છે 1 વાગ્યો છે એટલે જઈએ છીએ ખાવા. તો અમે જઈએ છીએ ઘેર. જો અમે જઈએ છીએ ઘેર ખાવા. ટાઈમ થયો છે 1 વાગ્યો છે બપોરના. હવે મળીએ સીધા ઘેર જઈ. પછી જઈએ છીએ ઘેર. ઇન્સેમાં ઊંઘ્યા છે. ઊંઘ આવી ગયા. તમારા શુભમભાઈ ઊંઘી ગયા છે. પિંકુ બેન ને ઊંઘી ગયા છે. તાવ આવે છે એટલે જઈએ છીએ ઘરમાં. સાફ સફાઈ ચાલુ છે. પંખો ચાલુ કરી દઈએ પેલા. લા ખાવા રિંકુબેન નું મોઢું કેવું થયું છે. તાવ આવે છે ત્યાં. તાવ આવ્યો ને એટલે ખાવામાં શું શાકાહારી ડુંગળી અને જાડી સેવો છે, બાજરીના રોટલા છે. રિંકુબેન બેસી જશે ખાવા. તાવ આવ્યો ને હાથી ઘેર આવતા રહ્યા. તો ઉપર લઈને બેઠા છે. ચલો અમે હવે ખાઈ લઈએ. વાત પડી ગઈ છે. અને વિવેકભાઈ હવે કૂતરીને દૂધ પાવા જાય છે. કૂતરી વણી એટલે વાગ્યા છે 8 વાગ્યા છે. જો દૂધ કૂતરી વણી તો પાવા જાય છે. અને આ છે આપણા ઘેર આજ મહેમાન વિવેકભાઈ બેઠા છે. કદી ના રાતના વાગ્યા છે 8. અમારા આજુ છે ઇન્દરપુરાથી આવ્યા છે. હા ચા પીવા બેઠા જો. રાત્રે મહેમાન ગતિ કરવા આવ્યા. રાત્રે હા ડાયરેક્ટ ટાઈમ મળતો નહીં તો રાત્રે આવ્યા. હા ચા પીવો તો બોલાવે તો મને આવી જાઓ. અને આપણો ચા કાઢે છે. વિવેકભાઈ સાહેબ શું કરવા રહ્યા? હા બરાબર. બરાબર શું કરો? બેઠા છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.